નમસ્તે. આજે આપણે લોટપુર ગામ, જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે આવ્યા છીએ ને આપણી સાથે જે ખેડૂતો હાલ છે તો એમના ઉપર ખૂબ જ બળજબરીપૂર્વક એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે અને એમના ભાગરૂપે છેલ્લા 2 મહિનાઓથી એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખૂબ જ દયનીય છે અને આજે એ પરિસ્થિતિ આમ કહેવાય ને કે એની હદ પણ વટાવી ચૂકી છે. આજ આ ખેડૂતોના ખેતરની અંદર બળજબરીપૂર્વક જેસીબી નાખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે અમે તમારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે અને જો હવે તમે સાનામના ન બેઠા તો તમારી જમીન તો ગઈ, તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે અને 2 કેસ તો તમારી ઉપર ઓલરેડી કરી દીધા છે 2 ભાઈઓ ઉપર. તો આપણે એના મોઢે જાણીએ કે શું પરિસ્થિતિ હતી. આજ ખોડુભાઈને સમજીએ, જેમને લગભગ 3 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મને ત્યાં પોલીસ સ્ટેશને રોકવામાં આવ્યો હતો નિવેદન લેવા. નિવેદનમાં આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી. અને મેં એને ફોન કર્યો હતો મારા કાકા એમ બધા, તો એ લોકોને એમ કેવું છે કે મારી જમીન છે. મેં કીધું સાતબાર લાવો, મારી પાસે પુરાવા લાવો. મેં મારી પાસે છે, તમે લાવો. તો એ લોકો કઈક પુરાવા નથી જોતા, તમારી જમીન મેં લઈ લીધી છે, દસ્તાવેજ કરી લીધો છે. મેં કીધું જમીનના માલિક અમે છે તો તમે કેવી રીતે કર્યો? અને એ પોલીસ સ્ટેશન ને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો, તો પોલીસ નું એટલું બધું ફોર્સ હતું કે મને કઈ કરવા દીધું નહીં. નામ નો લખવા દીધા અને મારે જે અરજી લીધી એમાં સાઈન કરાવી અને એની કોપીનો ફોટો પાડવા ન દીધો. ઠીક, અરજીની નિવેદનનો ફોટો તમને ન પાડવા દીધો. સરસ, એ તો એનો હોય છે. ભીખુભાઈ છે, આખો દિવસ એના ઉપર પણ બળજબરી કરવામાં આવી ને એમને જે શબ્દ વાપરવામાં આવ્યો, વિકલાંગ હોય તો મારે શું છે, બરોબર? ભીખુભાઈ શું કેવું છે? મારે ઉપર એટલું ઓલું કર્યું, ફોન કર્યો ધારાસભ્યએ અને એને એવું કીધું કે તમે વિકલાંગ હોય તો શું થઈ ગયું એમ. અને જેવા ફાવે એવી રીતે મારે વર્તન કર્યું, જેલમાં નાખી દો, જો ભારે પડશે અને એવી ધમકી મારી. અને જમીન કાયદેસર અમારી છે અને આવી રીતની ધમકી મારે છે 2 મહિનાથી. આવી રીતના બીજા ઘણા તત્વો આવે છે, વચ્ચે આવીને કહે છે કે ભાઈ તમે સમાધાન કરી નાખો, પણ તાક ની ના પડી એટલે આવી રીતનું હવે જમીનનું કીધું છે ધારાસભ્યએ. ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકીએ ફોન કરીને મને કીધું કે તમને ભારે પડશે. એમાં વધારે પેલા ફોર્સ હતું ડીએસપી ઓરા સાહેબનું અને વૃંદાવન હોટલ રેસ્ટોરન્ટ છે ને એના માલિક મેહુલ પટેલનું કોપર દ્વારા છે. આખું કોપરે પૂરું પેલા અમારી પાસે પ્રેશર ઘણું દીધું, હવે કોપર દ્વારા હીરાભાઈ સોલંકી દ્વારા આવી રીતના સમજાઈ ગયું. આ સમગ્ર જે ઘટના છે એ એવી છે, કોપરને જમીન પચાવી પાડવી છે. હવે ખેડૂતો જમીન દેવા તૈયાર નથી તો એન કેન પ્રકારે કોપરને જ આ જમીન લેવાની છે, બરોબર? એ જ વાત છે ને. તો કોપરના જે ગુંડાઓ કહી શકાય કે જે એમના કરતા હતા ધરતા જે કઈ છે એ પ્રેશર આપી અને આ લોકો પાસેથી જમીન લેવા માંગે છે. એમના નામ પણ બોલે છે, ડીવાયએસપી હરેશ વોરા, બરોબર, બીજા મેહુલ પટેલ, ધીરુભાઈ ખુમાણ. આ તમામ જે લોકો છે એ બધા કોપરના ચાટુકાર છે. તો આ બાબતે તમે કલેક્ટર સાહેબને કેટલી વાર જાણ કરેલી? પછી વાંધારજી કરેલી, પછી આપણે જેટકોના સાહેબ સાવકુંડલા એને પણ જાણ કરેલી, રજીસ્ટર એડી કરેલું છે. ઓકે, જેટકોમ નો શું જવાબ આવ્યો છે? કોઈ જવાબ નથી, કોઈનો નથી આવ્યો જવાબ. કઈ આવ્યો જ નથી, બરોબર? આ લાઈન જેટકોની છે કોપરની છે? નહીં, લાઈન કોપર બદલાવે છે. શું કામ કે કંપનીને દે છે, કંપનીને આપે છે, બાબરકોટ કંપનીને અલ્ટ્રાટેકમાં જાય છે, પણ પરંતુ એને પોતાને ખર્ચે એને નડતર હોવાથી, કોપરને નડતર હોવાથી લાઈન બદલાય છે, બરોબર? ખેડૂતને નડતર હોય તો લાઈન નથી બદલવામાં આવતી. સૌથી મોટી જોવાની વાત એ છે કોપરને નડે છે એટલે લાઈન બદલે છે.
હવે લાઈન તો બદલે છે પણ લાઈન બદલવા પાછળ ખેડૂતોને વળતરનો રૂપિયો નથી આપતા. દાદાગીરીથી એના ખેતરની અંદર એ લોકોને થાંભલા નાખવા ખેડૂતોને નખવાવે છે. કેટલા થાંભલા છે? લગભગ 13 થાંભલા બદલાવે છે. જે મૂળ જેટકોની લાઈન છે એનું અલાઇનમેન્ટ ફેરવી અને લાઈન બદલાવવામાં આવી રહી છે. જે મૂળ જગ્યાએ લાઈન નથી જતી, જ્યાં છે ત્યાં કોપર આડી પડે છે, એને નું ઓલું થાય તો એ લોકો ખેડૂતોના બિચારા જે ખેડૂતો લાચાર છે એ લાચાર ખેડૂતોના ખેતરમાં પરાયણે થાંભલા નખવે છે. અને આનું વળતર કોઈને આપ્યું છે ખરું? નથી આપ્યું ને, બરોબર? વળતર કોઈને નથી આપ્યું ને. આ વાત છે. તો અત્યાર સુધી કોઈને નોટિસ કલેક્ટર દ્વારા કોઈ મધ્યસ્થી કરવામાં આવી, પ્રાંત દ્વારા મધ્યસ્થી, મામલત દ્વારા પૂછ્યું નથી. બરોબર? આવે છે કોણ? પોલીસ.